મિત્રો, પંચમહાલ જિલ્લાના સહોરા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડુંબેલાલ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી 2 દિવસ પહેલાં કુંડલા ગામના રંજનબેન પટેલનો મૃતદેહ મળ્યો હતો। કાલે પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ હત્યા માતરિયા ગામના ભુવા દિલીપ ડામોરે કરી હતી। 32 વર્ષે પરણીતાએ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા જીદ પકડી હતી, જેથી સાથે રહેવા ન માગતા પ્રેમીએ બાધાના બહાને જંગલમાં બોલાવી ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી। મિત્રો, મળતી માહિતી મુજબ 1 વર્ષ પહેલાં રામાપીરના પાઠ દરમિયાન રંજનબેન અને તેમના પતિ કેવરભાઈ આરોપી દિલીપના ઘરે આવતા જતા હતા। આ દરમિયાન રંજનબેન અને ભુવા દિલીપ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। બંને ફોન પર વાતો કરતા હતા અને રાત્રે કુંડલા અને ડુંબેલાલ ગામના જંગલમાં મળતા હતા, જેમાં છેલ્લા 1 મહિનાથી રંજનબેનનો તેમના પતિ સાથે અણબનાવ બનતો હતો, જેથી તેઓ પ્રેમી દિલીપ સાથે રહેવા માગતા હતા, પરંતુ દિલીપને આ મંજૂર ન હતું। આથી તેણે રંજનબેનને બાધા પૂરી કરવાના બહાને ડુંબેલાવ ગામે બોલાવ્યા હતા। ત્યાં તેણે પોતાના ઘરેથી લાવેલા સાયકલના બ્રેક વાયરનો ગારીઓ બનાવી તેમની હત્યા કરી નાખી હતી। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જણાવો।